સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જ્ઞાની ગુરુ શ્રી રાજ પ્રભુજી શરદ પૂર્ણ શશી સમા લઘુરાજ રૂડી વાદળેરુ બોધ જળ ભારે નમ્યા સંસાર સાગરમાં મુમોક્ષુ ક્ષિપ સમમુખ ખોલતા ને મંત્ર જળ બિંદુ ગ્રહી રચતા જીવન મુક્તાલતા રચતા જીવન મુક્તાલતા પુનીત એ ગુરુવાર્યના પદ પંકજે મુજ શિરન મેં દુર્લભ મનોહર સંત સેવા વિરહથી કાંઈ નહીં ગમે એ જ્ઞાન મૂર્તિ હૃદય સ્ફુરતિ આંખ પૂરતી આંસુથી નિર્મળ નિરંજન સ્વરૂપ પ્રેરક વચન વિશ્વાસે સુખી વચન વિશ્વાસે સુખી વચન વિશ્વાસે સુખી વચન સપ્તશતી 163માં બોલ આપણે આવેલા કે હાંસી કરું નહીં. હાસ્ય જોક મારીએ ને કે આનંદ આવે એમ બધા ભેગા થયા હોય તો નો કશાય કયો છે. હાસ્ય રતિ અરતિ ભય શોક જુગુપ્સા સ્ત્રીવેદ પુરુષવેદ નપુસંગવેદ આ 9 નો કશાયમાંનો એક નો કશાય છે. અને એમાંથી પછી કશાય જન્મે. નો કશાયની વ્યાખ્યા શું છે? કશાયનો પડછાયો. નો એટલે એનો નો, નહીં એમ નહીં. નો કર્મ એટલે કર્મ નહીં એમ નહીં. નો કર્મ એટલે શરીર. કર્મની સાથે ને સાથે હોય. જ્યાં સુધી કર્મ છે ત્યાં સુધી સાથે જ રહેશે. કોણ? શરીર. નો કર્મ. શરીરને નો કર્મ કહેવાય જૈન પરિભાષામાં. એમ નો કશાય એ કશાયની સાથે જ છે. જન્મ છે કશાયમાંથી. એટલે હસવામાંથી ખસવું થઈ જાય. શું? આંધળાના આંધળા. આખું મહાભારત થયું ને. દ્રૌપદીએ ખાલી મજાક કરી. આંધળાના આંધળા. એટલે કૃપાદેવ કહે છે હાંસી કરું નહીં. ના આનંદ આવે છે તો બધા ભેગા થયા તો આનંદ આવે ને. એમાં શું થાય? ઉંદરડાનો જીવ જાય, કાગડાને આનંદ આવે. જેના ઉપર હાંસી કરતા હોય એને તો દુઃખ થતું હોય ને એને ખોટું ખોટું હસવું પડે. રહેવું છે એટલે એને ગ્રુપમાં. આ નિર્દોષ આનંદ નથી. ઘણા વાત આવે ને નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ લો ગમે ત્યાંથી. કે કૃપાદેવે કહ્યું છે ક્રિકેટ જોવામાં શું વાંધો? આપણે ક્યાં ઘાસ ઉપર ચાલીએ છીએ? સ્ક્રીન છે ને ટીવીનો. ઘાસ ઉપર નહીં. આ તો જ્ઞાનીની આજ્ઞા ઉપર ચાલે છે. આ તો વિકથાનો પ્રકાર છે. આત્માને જ મૂકી દીધો હતો. એટલે ઘાસ ઉપર ચાલવાની વાત નથી. એ મેચ જોતો હોય ને જ્ઞાનીની આજ્ઞા ઉપર ચાલે છે. વિકથા છે ને. સામાયિકનો ભંગ થઈ જાય. આ સમતામાં અમે તો નથી. પાયની પેદાશ નહીં, ઘડીની નવરાશ નહીં. દુર્લભ એવો મનુષ્ય દેહ 6 કલાક 5 દિવસ ગુમાવી દે. બોલનો હિસાબ ખબર હોય. 1 પૈસો મળવાનો ન હોય ને નુકસાન થાય. ઓફિસે ન જાય. આ નિર્દોષ આનંદ નથી કાંઈ. નિર્દોષ આનંદ એટલે શું? આત્માનંદની વાત છે કે તું ગમે તે ધર્મમાં માનતો, મારે વાંધો નથી. જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવાય એ ધર્મ, એનાથી આત્મા મળતો હોય, આત્માનું સુખ મળતું હોય. એ નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ ગમે તે સંપ્રદાય. છૂટવાની વાતો તો મારે મંજૂર છે. એ છે. ઘણા અર્થ કરે છે અને પૂછે પછી કે કૃપાદેવે તો કહ્યું છે કે નિર્દોષ આનંદમાં વાંધો નહીં. આ નિર્દોષ આનંદ નથી. આત્મા જ મૂકી દીધો ત્યાં. એટલે હાંસી કરું નહીં. 164માં બોલ સમભાવથી મૃત્યુને જોવું. છે જ નહીં. પર્યાયનું મૃત્યુ છે. દેહ તો વિનાશી છે જ. એના મટીરિયલ જે છે, મૂળ વસ્તુ, એ કાંઈ વિનાશી નથી. પંચ મહાભૂત એ અમર જ છે, શાશ્વત છે, સત, બધું સત જ છે. 14 રાજલોકમાં જે છે નથી એ નથી. સત છે આ બધું. એટલે હોય જ. બધા જળ પરમાણુઓ સત છે, ક્યારે નાશ થાય જ નહીં. બધા ચેતન આત્મા સત છે, ક્યારે નાશ થાય જ નહીં. આ તો ગીતાનો શ્લોક છે, ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત. જે છે એનો નાશ ન થાય. જે નથી એ ક્યારે ઉત્પન્ન થાય જ નહીં. ઉપર ગુજરાતીમાં સહેલી ભાષામાં કહ્યું હોય તેનો નાશ નહીં, નહીં તે નહીં હોય, એક સમય તે સૌ સમય. તો બધું દેખાય છે તો ભેદ અવસ્થા જોઈ. એટલે મા બાપે મળીને છોકરા છોકરીનું શરીર બનાવ્યું. આત્મા તો ક્યાંકથી સંચર્યો. એ બાબાને નથી બનાવ્યો એણે, મા બાપે.
બાબાનું શરીર એ નિમિત્તરૂપ બન્યું, મટીરિયલ લીધું પંચમહાભૂતમાંથી. એ પંચમહાભૂતને આયુષ્કર્મ પૂરું થાય એટલે આપી દેવાનું. તેમાં જે પાણીનો ભાગ હોય, કાર્બનનો ભાગ હોય, ચરબીનો ભાગ હોય, મેગ્નેશિયમ, બધી ધાતુઓ હોય, એ જમીનમાં જાય. પાણી ઉડી જાય, વરાળ થાય. વરાળ થાય, વાદળા બંધાય, વરસાદ પડે, પાછા ઘઉં પાકે, પાછી કોઈ સગર્ભા સ્ત્રી ખાય, એમાં પાછો બીજો બાબો બને. સર્ક્યુલેશન ચાલુ જ છે. નાશ કંઈ થયું જ નથી, રૂપ બદલી ગયું. તો આત્મા એક ગતિમાંથી બીજી ગતિમાં જાય. એ કેમ મેળ્યો? કર્મ પ્રમાણે લઈ જાય ને, કર્મ ખેંચી જાય ને. આત્માનો તો ગુણ જ નથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનો. આ તો જળનો ગુણ છે. પણ અત્યારે કર્મમાં ફસાણો છે એટલે શું કરે? એક ગતિમાંથી બીજી ગતિમાં જવું આત્માનો ગુણ જ નથી. સમતા રમતા ઉરજતા, જ્ઞાયકતા સુખભાસ, વેદકતા ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ. આ જીવ અજીવ અધિકારમાંથી લીધું છે ગોપાલદેવે. સમયસર નાટકનું પંડિત બનારસીદાસ, એમાં અજીવ તત્વનો અધિકાર છે. તનતા મનતા વચનતા, જડતા જડ સમેલ, લઘુતા ગુરુતા ગમનતા, એ અજીવ કા ખેલ. ગમનતા, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, આ તો અજીવનો ગુણ છે. એટલે શરીર જાય એક જગ્યાએ બીજી જગ્યાએ, આત્મા તો સ્થિર થઈ જાય. ક્યાં? આત્મામાં સિદ્ધશીલાય. પણ અત્યારે કર્મથી જકડાયેલો છે, જેલમાં પુરાયેલો છે શરીર રૂપે. એટલે એક ગતિમાંથી બીજી ગતિમાં જાય. મરતો છે જ નહીં. આત્મા શાશ્વત છે. જડ એ શાશ્વત છે, પણ જડનો ઉપયોગ નથી. આત્મા ચેતન દ્રવ્ય છે, ઉપયોગ છે. એટલે એને હું શરીર છું એ ખ્યાલ છે, એટલે છોડવું પડે ત્યારે દુઃખ થાય છે. આ ઓનરશિપની જગ્યા હતી જ નહીં, ભાડાની જગ્યા હતી. પ્રભુજી સમજાવતા, ભાડાની વેલ ઉડાડી મેલ કે આ તારી ક્યાં છે? અને એમ છે, મારો માલિકીની વસ્તુ છે. એટલે મેરો એક આતમ તામ મમજ્જુ કીનો ઓર સબે ભિન્ન જાણી સમતા રસ્તી. આ સમજાય જાય તો સંભવથી મૃત્યુને જો પછી પોતે મરવાનો હોય, અથવા તો પોતાના નિકટના સગા નહીં મરી જવાનો. દુઃખ કેનું થાય એને? હવે અધ્યાત્મની દ્રષ્ટિએ વિચારીએ, કોઈ ગુજરી જાય નજીકના, એટલે દુઃખ થાય છે કે મારો એક સત્સંગી વયો ગયો, કે હું પ્રાર્થના કોની સાથે બેસીને કરી છે, એટલે રડે છે જીવ. પતિ પત્ની ગુજરી જાય, સંતાન ગુજરી જાય, મા બાપ ગુજરી જાય, કાકા મામા ગુજરી જાય નજીકના, કે મિત્ર કોઈ ગુજરી જાય, કે અમારે સત્સંગમાં હું એકલો થઈ ગયો એટલે રડવું આવે છે ને. તો બાકી બધું તો મોહનો ભાગ છે. મહામોહનીય કર્મ છે. આ તો પછી માળા કરે છે, 36 માળા કરે છે. એમાં આવે ને, હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદી મારા નથી. તો આ જાપ ક્યાંનો જપ્યો તે? એટલે દુઃખ કેનું થાય છે? એનો મોહમાં આવે ને આનંદ નહીં આવે એનું. મારે સત્સંગમાં અંતરાય થયો, હું હવે એક પ્રાર્થના નહીં થાય મારે, એનું દુઃખ છે. એવો કોઈ મળ્યો એટલે રડતો હોય કે ફલાણા ગુજરી ગયા ને, હવે હું એકલો થઈ ગયો, હવે હું આત્મસિદ્ધિ અમે આમને સામને કરતા હતા, હવે કેવી રીતે કરીશું? એવું હોય તો નમસ્કાર, એ રૂબરૂ મળીએ ત્યારે ખબર પડે. બોલતો હોય કદાચ તોય. એટલે સમભાવથી મૃત્યુને જોવું કે તારું હતું જ નહીં. એને પોતાનું બહુ મોટો ગુનો આ છે, દેહ અભિમાન. પૈસાનું અભિમાન હોય, રૂપનું અભિમાન હોય, કીર્તિનું અભિમાન હોય, હોશિયારીનું પંડિતાઈનું અભિમાન હોય. મોટું અભિમાન આ છે, દેહ અભિમાન. તો હું શરીર છું, આ મોટું અભિમાન છે. આ રંગે હાથ પકડાયો છે, અનાદિકાળનો ચોર. અપરાધી ગુરુદેવ કો 3 ભુવન કો ચોર. કેમ 3 ગુરુદેવનો? ક્યાં આમાં ગુરુદેવ ક્યાં વચમાં આવ્યા? આ જગતના માલિક કોણ છે? શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ પરમાત્મા ઈશ્વર, ત્રિભુવન પતિ, 3 લોકનો નાથ, સિદ્ધાત્મા. એ તો અકર્તા છે, ઈશ્વર કરતા કોઈ નહીં. તો એ સ્વરૂપ જેણે હાંસલ કર્યું છે, પણ હજી સદેહ છે. ત્રિલોકના નાથ જેણે વશ કર્યા છે, એવા સદગુરુ ભગવાન એ માલિક થઈ ગયા ને. એ 3 લોકના નાથના માલિક થઈ ગયા, ત્રિલોકના નાથને વશ કર્યા છે. તો આખું વિશ્વ બ્રહ્માંડ તો પરમાત્માનું હતું, પણ પરમાત્મા એના વશમાં છે. એટલે ગુરુદેવના હાથમાં આવી ગયું ને આખું જગત. હવે આ પંચ મહાભૂતમાંથી એક પણ વસ્તુ પકડીને એનું અભિમાન કર્યું, એમાં પાછો ઠગે છે બીજાને. ક્રોધ માન માયાલોપ કરે, છેતરપિંડી કરે, જૂઠ છળ કપટ કરે, પ્રપંચ કરે. એટલે અપરાધો ગુરુદેવ કો 3 ભુવન કો ચોર. ઠગો વિરાણા માલ મેં. આ તો ન ધણિયાતી વસ્તુ હતી, એમાં પાછું ઠગે છે બીજાને. હા કર્મ કઠોર. પછી રડે છે પાછું મહામૌન્ય કર્મથી. તારું હતું જ કે તને રડવું છે નું આવે છે? એટલે કહે છે કે સંભાવથી મૃત્યુ. આ સમજાઈ જાય એટલે કોપાદે લખ્યું છે, જ્ઞાનીએ નિત્ય જીવનમાં નિત્યપણું પ્રાપ્ત કર્યું. અભય થઈ જાય પછી, નિશંકતાથી નિર્ભય થઈ જાય પછી, હું મરું જ નહીં ક્યારે.
अब अमर भये નહીં મરેંગે ફેર. પણ ડર કેનો લાગે એને? પ્રભુથી ના થઈ ગયેલું એટલે પ્રભુથી મોત આવવાનું હતું ને નજીકના દિવસોમાં રજોરણ ઉછાળે, આનંદ આવે. પછી કે પાછા લોકોની વાત, દુનિયા મરને સે ડરે મેરે મન ઉમંગ, અમને આનંદ છે કે કબ મરીશું કબ ભેટીશું પૂરણ પરમાનંદ કે અમારે તો આનંદ છે. મૃત્યુ મહોત્સવ કોઈ બોલી શકે એવું? રિપોર્ટ આપ્યો હોય કેન્સરનો એ કેટલું ફેલાઈ ગયું છે, પછી એમ થાય મૃત્યુ મહોત્સવ આવવાનો છે. એમ આવે બધે ફેલાઈ ગયું છે તો અમારે મૃત્યુ મહોત્સવ આવશે, સાંજે 6 વાગે ખબર પડશે રિપોર્ટ. આવું થાય? સપનામાંય થાય? આપણે 40-50 વર્ષથી આ સાંભળ્યું છે, વાંચ્યું છે. મૃત્યુ મહોત્સવને ઉજવ્યા છે દિવસો બધા, સમાધિ મરણના બધાના, નિર્વાણ કલ્યાણ કે ઉજવ્યા છે. આ બુદ્ધિથી માનવા તૈયાર છે હજી? તો સંભવથી મૃત્યુ કેવી રીતે થાય? હજી બુદ્ધિથી જ નથી મનાતું. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. આ તો સંકેત. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ આકાંક્ષા ને વૃત્તિ. એમ રહું નહીં તો ભગવાન થઈ ગયો. એવી ખાલી મારી આકાંક્ષા થાય અને વૃત્તિ થાય, એ આચરણમાં આવી જાય તો તે સદ એ ભગવાન હોય, એ જ ત્રીજો મહાવીર હોય. ક્ષમાપનામાં ગોપાલદેવે જોખીને એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય કે તમે કહો છો બધું સાચું છે, ખાલી હું માનું બુદ્ધિથી. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ મારી આકાંક્ષા થાય, ખાલી મને ઈચ્છા થાય કે હું આવું કરું અને વૃત્તિ થાય મારી આગળ. એમાં રહી જાવ નહીં, રહી જાય તો તે ભગવાન હોય. ભેદી વાત છે. એટલે આટલું જ માગ્યું છે, એમાં બધું જ માગી લીધું. પણ ક્ષમાપના આગળ કહી દીધું, આગળ કરેલા પાપોનું પશ્ચાતાપ કરું છું. એટલે અનંતકાળનું પ્રતિક્રમણ થઈ ગયું. દેવશી રાયશી નહીં, ચોમાસિક નહીં, ચૌદશ નહીં, સંવત્સરી નહીં, ભવે ભવનું અન આદિ જ્યારથી આ છે ત્યાંથી. કુપોલદેવે કટાક્ષમાં લખ્યું છે એમ, આ સૃષ્ટિ શરૂ થઈ ત્યારથી સંસારની ઉત્પત્તિ થઈ જ નથી પણ ત્યારથી એમ. એટલે સમભાવથી મૃત્યુને જુઓ, પછી ડર કેનો લાગે? અને અહીંયા તો ખાસ વિશેષ આ કાળે જોગ નથી, સત્સંગનો નથી, સત્સેવા જોગ. ઊંડા વર્ષપણી કાળ છે આ. આવો કાળ ક્યારેક જ આવે કાળચક્રમાં. 5 મારા તો ઘણા આવે, એમાં ધીઠ ઊંડ દુષમમાં દુષમ આવું ક્યારેક જ થાય. તો અહીંયાથી દેહ છૂટી જાય તો સારી જગ્યાએ જશે ને, જો સાધક હશે તો આનંદ થવો જોઈએ ને કે હવે સારી ભક્તિ, સારો સત્સંગ ને સત્પુરુષનો જોગ મળે એવા ક્ષેત્ર હું જાઉં છું. ત્યાં દુઃખ કેનું થાય છે? એટલે નક્કી એને આત્મા સિવાય બીજી કઈ વસ્તુ છોડવી પડશે એનું દુઃખ છે. એટલે એને અસમાધિ મરણ થશે. તો પછી એટલે સમભાવથી મૃત્યુને જોવું એ ગોખ્યા કરે અને આ ભાવના ભાવે એ તો સારા ક્ષેત્રે જાય છે. અહીંયા તો જોગ નથી, સત્સંગનો નથી, સત્સેવા જોગ. એવા ક્ષેત્રે જાઉં ત્યાં મને ભક્તિ સત્સંગનો જોગ મળે, પછી આનંદ જ થાય ને. સારી જગ્યાએ મોટો જગ્યા લીધી હોય તો આનંદ ન થાય કે રીડેવલપમેન્ટ થયું છે, પણ આમાં એ વેચી જ નાખે, મોટો ફ્લેટ લઈ લીધો સારા એરિયામાં, આનંદ ન થાય ને. ત્યારે પાર્ટી રાખે છે, એ પાર્ટી મનાવી જોઈએ ને. મોત ખબર પડી જાય મોતની તારીખ તો. આ જન્મદિવસની પાર્ટી કે મારે મરવું નથી, મારે ફરીવાર જન્મવું છે, કેટલું બફમ ચાલી રહ્યું છે. આની પાર્ટી રાખવી જોઈએ, મૃત્યુ મહોત્સવ, કે હું સારી જગ્યાએ જાઉં છું, તમે આવજો વહેલા ત્યાં સમાધિ મરણ કરીને. એને બદલે જન્મદિવસ અને લગ્ન દિવસની પાર્ટી રાખે છે અને અધ્યાત્મ થશે. કેટલું બફમ ચાલી રહ્યું છે આપણે. અધમાધમ અધિકોપતિત સકળ જગતમાં હું. એક આચાર નથી આપણામાં, સદાચાર. મુમુક્ષતાની અને સંકિતની ક્યાં વાત કરવી? ધર્મને નામે 5 ઇન્દ્રિયો પોષવી એને આપણે ધર્મ સમજીએ છીએ, તો આશાત્મા કરે છે. સમભાવથી મૃત્યુને જોવું. 165માં બોલ, મોતથી હર્ષ માનવો. પછી એમ આનંદ માનવો કે મોત આવવાનું હોય, પછીનો બોલ એ છે મોતથી હર્ષ માનવું. મૃત્યુ મરી ગયું રે લોલ, કાળનો કાળ. આપણે પહેલાં વાત કરી છે ફરી વાર. નવકાર મંત્ર, રંગીન નવકાર મંત્ર હોય ને, એમાં નમો અરિયંતરમ સફેદ અક્ષર હોય, શુક્લ ધ્યાન. નમો સિદ્ધાણમ 8 કર્મને હરાવી દીધા છે, પરાક્રમ છે આ, એટલે ઓરેન્જ કે લાલ અક્ષરે હોય. નમો આયર્યણમ ને વૈદ્યણમ જ્ઞાનનો પ્રકાર છે, એટલે પોપટીને પીળો લીલો અક્ષર હોય, આચાર્યને ઉપાધ્યાય. અને નમો લોહે સૌ સાવણમ કાળા અક્ષરે હોય, કાળજાળ વૈરાગ્ય, આકરો વૈરાગ્ય, કાળનો કાળ. પછી એમાં શુકન અપશુકન જૈનેત્રમાંથી ઘૂસી ગયું એટલે હવે બ્લુ અક્ષર રાખે છે જૈન નવકાર મંત્રમાં. મૂળ કાળો હતો. કલરોલોજી રંગ વિજ્ઞાન છે. મેડિકલ સાયન્સમાં 18 વર્ષનું જ છે ખાલી, આધુનિક તો ગ્રીસનું.
એમાં મળદું ચીર્યું હોય ને અને જ્ઞાન તંતુને બીજો રંગ કરે ને પીળાક્ષભાઈ 10માંથી 0 માર્ક મળે, ફેલ થઈ જાય પરીક્ષામાં. જ્ઞાનનો રંગ પીળો, નમો આયર્યણમ ઉવદ્રયણમ, પીળો ને લીલો હોય. પરાક્રમનો લાલ, શુક્લ ધ્યાન, નમો અર્યંત્રણ. એટલે આ મોતથી હર્ષ માનો, એટલે મોત ડરે સાધકથી, મુમુક્ષુથી. વેદની એ સાધક અને મુમુક્ષની પરીક્ષા છે કે આ પરીક્ષામાં હું પાસ થઈશ, આગળ આવ્યું ને સંભાવથી હું આ પરીક્ષા આપી દઈશ, રિઝલ્ટ કેવું સારું આવશે. એટલે હોશિયાર વિદ્યાર્થી પરીક્ષાની વાટ જોતો હોય કે હું ક્યારે પરીક્ષા આપું ને રિઝલ્ટ લઈ આવું. થોડું પરીક્ષા પોસ્ટપોન છાપવામાં આવે કે હમણાં તોફાન છે, વાવાઝોડું છે, એટલે પરીક્ષા 3 અઠવાડિયા પોસ્ટપોન થઈ જાય, રાજી થાય જે ભણ્યો ન હોય કે 3 અઠવાડિયા તો મળ્યા, એટલે ફેલ થવાનું ટળ્યું ને, પોસ્ટપોન થયું. હોશિયાર દુઃખ થાય કે ક્યારે હું પરીક્ષા આપું. એટલે કહે છે બ્રહ્મચારીજી એક પત્રમાં એક સાધકને કે ખરી સાધના જેણે કરી હોય, મુમુક્ષ હોય, એ પરીક્ષા આપવાની વાટ જોવે. એટલે વેદની એની પરીક્ષા છે કે ક્યારે આ વેદને હું સંભાવે સહન કરું, થાય ભોગથી દૂર, પાસ થઈ જાઉં અને ફળ મેળવું. રિઝલ્ટ આવે 100માંથી 100, કેવો રાજી થાય. પછી એને સમાધિ પણ થાય, પછી ક્યાં જન્મવાનું જ છે, કદાચ જન્મે બીજાનું ભલું કરવા માટે 2-3 ભોગ. એટલે મોતથી હર્ષ માનો. બધા ભેદી ગહન વાક્યો લખાય છે. કોકને એમ કહે સગા કોઈ ગુજરી ગયું ત્યારે આ ન બોલે ત્યાં જઈને કે આનંદમાં રહેજો હા બધા. પણ આ સમજી લીધું હોય પહેલાં, જ્યારે બધું બરોબર શાતાના વખતે સમજી લીધું હોય તો અશાતાના વખતે પછી કામ આવે. કેમ કે વેદની પોતે વાંજણી છે, વેદની સાથે મોહની ભળે તો કર્મનું લંગર લાગે. એટલે જ્ઞાની પુરુષને જ્ઞાન થઈ ગયા પછી પણ વેદની હોય. સામાન્ય રીતે શાતા વેદની હોય, અશાતા વેદની હોય. વેદ અશાતા એટલે સુખ અને દુઃખ, શાતા વેદની અને અશાતા વેદની બે વેદની જ છે. પણ આપણે તો શાતા વેદની સુખ ગણીએ છીએ, એ શાસ્ત્રમાં વેદનીય કહી છે. એટલે કૃપાલદેવ 548માં પત્રમાં લખેલું છે કે સર્વજ્ઞને એટલે કેવળ જ્ઞાન થઈ ગયા પછી અશાતા વેદની હોય. સૌભાગભાઈને લખે છે કે તમને ખાલી સત્સંગનો થોડોક લાભ મળ્યો છે, તમને ન હોય કે સર્વજ્ઞને કેવળ જ્ઞાન થઈ ગયા પછી હોય. એમાં જીવતો દાખલો આ કાળમાં ભગવાન મહાવીરનો કેવળ જ્ઞાન થઈ ગયા પછી ગોશાળાએ તેજો લેશે છોડી દે. 6 મહિના ઠલ્લે જાય અને લોહી પરવું પડતું હતું. અશ્વપાક આપ્યો રેવતી અને પછી બધું થયું, એ ઉદયપુર મેટ્યું. પછી નિકાજીત આવીશું એટલે કમો તો મરે નહીં. પણ 6 મહિના વેદની હતી, અશાતા વેદની બાકી હતી. સામાન્ય રીતે જ્ઞાન થયા પછી શાતા વેદની હોય. જ્ઞાનીને બે વેદની જ છે, ધ્યાનમાં રહેવું પડે છે ને. અક્ષય પદને અંતરાય છે ને, એટલે શાતા વેદની અંતરાય છે. એટલે કહે છે મોતથી હર્ષ માનો, તો જેને આ કર્મ વયું જાય એને તો આનંદ જ થાય ને. કોઈના મોતથી હસવું નહીં. 166માં બોલ સારું થયું મરી ગયું એ જ લાગના હતા. બેઠા બેઠા કર્મ બાંધે વિભાવથી, એ જ લાગનો હતો. એ આનંદ આવે. મોતથી કોઈના મોતથી હસવું નહીં. સંઘની પંચેન્દ્રિય જીવ આત્માર્થ વગર દેહ છોડી દે છે. એનો ખેદ પરમાર્થ ખેદ કે મારે તો આવું નહીં થાય. એટલે કોઈ મરે ને સમજવાનું કે એ મને બોધ દઈ ગયો છે કે વારા પછી વારો, આજે મારો કાલે તારો. એ ઉપકાર કરીને જાય છે કે હું જાઉં છું તારે જવું પડશે. હસવાનું નથી, કોઈના મોતથી હસવું નહીં. અને કદાચ એની સાથે દ્વેષ હોય એટલે રાજી થાય તો એ મરી જાય એટલે સજ્જડ થઈ જાય. નિર્દ્વંદ પરિણામ છે. ફરી વાર મળવું પડે. 128માં પત્રમાં રાગ કર્યો કે મળવું પડે, દ્વેષ કર્યો કે મળવું પડે. આખો સંસાર જ છે. જન્મ જરા ને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ, કારણ તેના બે કયા? રાગ દ્વેષ અણ હેતુ. એ જ કારણ છે. 167મો બોલ વિદેહી હૃદયને કરતો જવું. વિદેહી ધીરે ધીરે ધીરે. આ દેહ મારો નથી એમ. ગોપાલદેવે આભ્યંતર ભણાવ લોકોના હાથ નોંધમાં પહેલી નોંધ છે ને એની નીચે ફૂટનોટમાં અમદાવાદથી મળેલું બધું હસ્તાક્ષરમાં, એટલે ફૂટનોટમાં લખ્યું. મૂળ ડાયરીમાં નહોતું, પાછળના કાગળિયામાં હતું. માથાના વાળથી શરૂ કર્યું છે. માથાના વાળ મારા નથી, પછી આ કપાળ મારું નથી, આંખની પાપણ મારી નથી, પછી આંખ મારી નથી, કાન મારા નથી, નાક મારા નથી. કરતાં 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 પગના નખ મારા નથી. તો નક્કી કોણ કરે છે મારું નથી? એ છે ને ક્યાંક. આ બધું બાત કરતાં 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 જે નક્કી કરતો જાય છે કે આ મારું નથી, મારું નથી, મારું નથી. પછી દેહ તો એનો નથી, આ બોલે છે વાણી એ મારી નથી. પછી વિચાર આવે છે મને, મન એ મારું નથી. એટલે મન વચન અને કાયા એ મારું નથી.
તો છેલ્લે શું વધ્યું? બધું બાદ કરતાં 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 જે ક્યારે બાદ ન થાય એટલે નક્કી એવું ક્યાંક છે કે જે નક્કી કરે છે. ગોપાલે લખ્યું છે અનિર્ધારિત નિર્ણય ઉપર આવે છે. એ ચોક્કસ સમ્યક દર્શન નથી થયું, પણ આ મારું નથી, આ મારું નથી, આ મારું નથી, અનિર્ધારિત નિર્ણય એમ શબ્દ વાપર્યો છે. ઇનકન્ક્લુઝિવ કન્ક્લુઝન આવ્યું નથી, અનિર્ધારિત છે એને, પણ એમ લાગે છે એને કે ક્યાંક છે, ક્યાંક છે. એ છે આછો આછો પ્રકાશ, એ આત્મા છે. શરૂઆતમાં સંકેત એમ જ થાય, 6 મહિને એકવાર ખબર પડે, પછી 6 અઠવાડિયે ખબર પડે, પછી મહિને ખબર પડે, પછી 15 દિવસે, પછી સતત, પછી કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, એ કેવળ જ્ઞાન કહેવાય. એક સમય પણ ભૂલે નહીં. પછી કહીએ કેવળ જ્ઞાન તે દેહ છે, નિર્વાણ શરીર છે. હજી આત્મસિદ્ધિની 113મી ગાથા કેવળ જ્ઞાનની વ્યાખ્યા આ છે. લોકાલોક દેખાય નહીં, એને જોવું હોય તો અહીંયાથી બેઠા બેઠા અમેરિકાના પ્રેસિડન્ટ શું કરે છે એવી ઈચ્છા હોય તો ક્યારેક જ્ઞાન જ ન થાય, સંકિત જ ન થાય. અહીંયા બેઠા બેઠા એવી ઈચ્છા હોય ને કે હું નાયગ્રા ફોલ જોઈ આવું, ડિઝનીલેન્ડ જોઈ આવું, આ વેકેશનમાં ગોવા જઈ આવું, એને સંકિત જ ન થાય. આ ભાવ હોય તો ક્ષેત્ર સ્પર્શનો હોય બીજી વાત, જેને જવાની ઈચ્છા છે એને સંકિત જ ન થાય. કેવળ જ્ઞાનની ક્યાં વાત છે? એટલે લોકાલોકનું જ્ઞાન સામાન્ય બાળ જેવોને અહોભાવ આવે કે આટલું બધું જ્ઞાન અહીંયા બેઠે બેઠે એને ખબર પડે. હિમાલયની ઊંચાઈ, મિસિસિપી નદીની લંબાઈ અહીંયા બેઠે બેઠે ખબર પડે, આટલું બધું જ્ઞાન. એટલે ગોપાલદેવે 7 પત્રો લખ્યા છે ડુંગરસિંહ ગોસાળે માટે કે કેવળ જ્ઞાન કોને કહેવાય. સૌભાગભાઈ તો તહતથી તમે કહો એ લખે છે પત્રમાં. સૌભાગભાઈનો એક પત્ર છે, કેવળ જ્ઞાનની વ્યાખ્યા જે શાસ્ત્રમાં કહી છે એ અમને કાંઈ બરોબર લાગતી નથી. ગોપાલદેવ બરોબર તમારી વાત. ગોસાળિયાને પૂછો એને કેમ લાગે છે. ગોસાળિયાને શાસ્ત્ર અભિનિવેશ હતો થોડો. પછી ગોપાલદેવ સમજાવે છે કે બાળજીઓને સમજાવવા માટે આ વ્યાખ્યા આપી છે. એકાંતે ખોટું નથી. આત્મા શુદ્ધ થઈ જાય તો બધું દેખાય જ, આરસીમાં પ્રતિબિંબ પડે. એને ક્યાં રસ છે જોવામાં? ગિરિસર દિશે મુકરમે ભાર ભીંજવો નાય. આરસી છે ચોખ્ખી થઈ ગઈ છે. સામે ડુંગર હોય તો ડુંગરનું પ્રતિબિંબ પડે, સામે દાવાનળ ફાટે તો એનું પ્રતિબિંબ પડે, આરસી ગરમ ન થાય. સામે સરોવર હિલોળા મારે છે, એ મોજા દેખાય પ્રતિબિંબમાં, આરસીનો કાચ ભીનો ન થાય. ગિરિસર દિશે મુકરમે, એટલે ગિરી એટલે પર્વત, સર એટલે સરોવર, મુકર એટલે અરીસો. ગિરિસર દિશે મુકરમે ભાર ભીંજો નાય. પર્વતનો ભારે નથી લાગતો સરોવરના મોજાના એ પાણીથી. આરસીનો કાચ ભીંજાય નહીં, કંઈ દેખાય જાય એને, એમાં રસ નથી. રસ હોય તો એને સંકિત જ ન થાય ક્યારે. એટલે ગોપાલદેવ અવધાન છોડી દીધા, શતાવધાન. જ્યોતિષને તો બધું છોડી દીધું, અવધાન શતાવધાન છોડી દીધા. ત્યારે લંડન મોકલતા હતા ત્યારે. આ તો જુરે જે માનતા માને છે પરદેશ જવા માટે. પાસપોર્ટ ગ્રીન કાર્ડ ન મળતો હોય ને, વિઝા માનતા માને છે. એ તીર્થંકર ભગવાનની વિતરાગ ધર્મની ભજીને ભગવંત ભવંત લવો. હમણાં આવ્યું ને, ભવનો અંત ક્યાં? તો ભવ વધે આ માગીએ એટલે. આશાત ન થાય, આશય વિરુદ્ધ થઈ ગયો. આશાત ન કર્યું ઋષભનાથ ભગવાનની અનંત 24 એ વિતરાગ તારા શાસનમાં માગવાનું વાયરું છે. તો એટલું માગીશું શું? ભવ ભવ તો ચરણની સેવા, બસ આ માગીશું. વંદે તદગુણ લબ્ધે, બાકી મગાય નહીં કંઈ. પણ એ ગાતા હોય એટલે સમજાય નહીં કંઈ. જય વિરાય સૂત્રમાં આવે ને, વારી જય જયવી વિરાય નેણ મંદણ તું સમય. એ વિતરાગ એનું ભાષાંતર તો ખબર જ ન હોય. એટલે ડાબલો લઈને ગયો હોય, ફૂલ લઈને ગયો હોય, ધોતિયું પહેરીને ગયો હોય, જય વિરાય કરી આવ્યો, પૂજા કરી આવ્યો. પણ તું માગવા ગયો તો ત્યાં માગવાનું છોડવા માટે ત્યાં જવાનું હતું. સમજાવણ ઉપકાર શું? એટલે કહે છે વિદેહી હૃદયને કરતો જો, બધું છોડતા જવાનું. 255માં ગોપાલદેવ સૌભાગભાઈને લખ્યું છે. સૌભાગભાઈ પૂછ્યું હમણાં તમારી દેશે કેમ રહે છે? એટલે ગોપાલદેવ જવાબ આપ્યો કે તમે પૂછો એનો ટૂંકો જવાબ આપું છું, એમાં બધો જવાબ આપી દીધો કે 5 ઇન્દ્રિયો શૂન્ય છે. એટલે એ ગઈ. પછી કહે છે હૃદય પ્રાય શૂન્યપણે વર્તે છે. એટલે મને ગયું ચિત્ત. એટલે વધ્યું શું? આત્મા વધ્યો. એટલે સમયસરની ગાથા છે આ, પ્રવચન સાર નિયમ સારની. હું દેહ નહીં, વાણી ન મન નહીં, તેહનું કારણ નહીં. કરતા ન કારયતા ન અનુમંતા, હું કરતા નો નહીં. હું દેહ નહીં, હું વાણી નહીં, હું મને નહીં. પણ આ વિભાવ થાય છે એ હું નથી વિભાવ. હું ક્રોધ નહીં, નહીં માન તેમજ લોભ માયા છું નહીં. કરતા ન કારયતા ન અનુમંતા, હું કરતા નો નહીં. તો ગોપાલદેવે સવાલ પૂછ્યો મોક્ષમાળામાં, અમૂલ્ય તત્વ વિચારમાં પોતે જ નામ આપ્યું કે આ વિચાર અમૂલ્ય છે. ગોપાલદેવે જે નામ આપ્યું એનું અમૂલ્ય તત્વ વિચાર, બહુ પુણ્ય કર્યા પંથીમાં. તો હું કોણ છું? તો પછી
કોણ છું, ક્યાંથી થયો શું, સ્વરૂપ છે મારું ખરું. હું કોણ છું કોણ? એનો જવાબ છે 38મી ગાથામાં સમયસરમાં. હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમય ખરે, કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. આ થઈ જાય આ વિદેહી હૃદયને કરતો જો જે આત્મા વધે ખાલી શુદ્ધ સ્વરૂપી. હું દેહાદેશ કુપોલદેવ ગદ્યમાં લખ્યું. આ કુપોલદેવ શું અજાણ્યું હોય? એક શ્લોક વાંચતા વિચારતા સાંભળતા હજારો શાસ્ત્રમાં ઉપયોગ ફરી વળે. વચનામૃત 917 ભીમનાથની જગ્યામાં સંવંત 1956માં કહેલું પ્રભુશ્રીજન દેવકજી મહારાજ. સોમચંદ માસુકર અમને પોપટલાલ મોહકચંદ બાજુમાં ઊભા હતા અમદાવાદમાં, કે અમારો ઉપયોગ ફરી વળે છે. આજે અમારે હજારો વર્ષોનો પૂર્વનો અભ્યાસ છે. ખાલી 33 વર્ષ જ આયુષ નહોતું આપણે માટે, એટલું જ ચામડાની આંખથી જોઈએ એટલે. ત્રિભુવનભાઈને કહેલું મુંબઈ ગયા ત્યારે, ત્રિભુવન અમારે હજારો વર્ષોનો શાસ્ત્રનો અભ્યાસ છે. 2 ચોપડી ભણ્યા છો ને 1000 વર્ષનો અભ્યાસ ક્યાંથી થઈ ગયો તમારે? સંસ્કૃતના અર્ધમાર્ગીમાં 16 ભાષા આવડે છે, તો 2 ચોપડીમાં 16 ભાષા શીખેલા. આપણે હજી ગુજરાતીના ઠેકાણ નથી, પીએચડી કર્યું હોય તોય. આપણે ક્ષમાપના બોલવી ઊભા થઈને હમણાં આંખ ખુલ્લી રાખીને તો તત થાય. એ કે જે એક શ્લોક વાંચતા વિચારતા સંભાળતા હજારો શાસ્ત્રોમાં શું અજાણ્યું હોય એનાથી. શંકરાચાર્યએ લખ્યું હોય, ગીતામાં જે લખ્યું હોય, તે 14 પૂર્વમાં ક્યાંય લખ્યું હોય કે મહાવીર સ્વામી સાથે જ હતા. અમે કોઈ કહે ને ગોશાળે કહેતા મળતું નથી ચોપડામાં, હશે કે ગોતજો મળશે, ન મળે તો વાંધો નથી. તીર્થંકરના હૃદયમાં આ વાત હતી એમ અમે જાણ્યું છે. અમે સાથે હતા મહાવીર સ્વામી સાથે. 313માં કે જે પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે. જે મહાવીર સ્વામી બોલતા હતા ને એ બધું અમને સહેજે યાદ આવે છે. સૂત્ર લઈને ઉપદેશ નહીં કરવો પડે કે કેટલો ખુલાસા કરે છે, કેટલો ખુલાસા કરે છે. એટલે વિદેહી હૃદયને કરતો જો છે જ નહીં કે છેલ્લે આત્મા વધે. આ અર્થ છે આત્મભાવના ભાવતા જીવ લે કેવળ જ્ઞાન, કે હું દેહાદી સ્વરૂપ નથી, વિદેહી થઈ ગયો, દેહ નથી. એટલે તો આ દેહ સાથે જે સંબંધ છે જેને સ્ત્રી પુત્ર, દેહ સ્ત્રી પુત્ર આદિ મારા નથી. તો જળની તો વાત જ ક્યાં પડી? ઘરની, પ્રોપર્ટીની, જમીન જાગીરની, હીરા મોતીની. ગાડીએ ગઈ લાડીએ ગઈ, દેહ સ્ત્રી પુત્ર આદિ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી હું આત્મા છું. એ પદ્યમાં હતું, આ ગદ્યમાં કર્યું કુપાલદેવ, સમજાય એટલે સહેલું. એમ આત્મભાવના ભાવતા રાગ દ્વેષનો ક્ષય થાય તો આત્મભાવના ભાવતા કેવળ જ્ઞાન થાય. રાગ દ્વેષ જાય તો વિતરાગ થાય એટલે કેવળ જ્ઞાન થાય. વિદેહી હૃદયને કરતો જો. 168માં બોલો, વિદ્યાનું અભિમાન કરું નહીં, નહીં તો પડે ઉપરથી ઠેઠ. ફરવા માટે અભિમાન કરે, બીજાને બતાવું કે મારે તો કાંઈ વાપરવું નથી, પણ બીજાને બતાવું. 11મેં ગુણ થાને કે ચડી ગયો હોય, સંકિત તો ચોથે હોય, 4થું 5મું 6ઠું 7મું 8થું 11મું. મારે તો કાંઈ જોતું જ નથી, પણ લબ્ધિ ફરવે પહેલા ગુણઠાને આવી જાય. ઓળવારમાં કુપોલદેવ લખે છે, રીધી સીધીથી મુનીશ્વરોને ભ્રષ્ટ કરી દીધા છે. આ વિભાવે પહેલે આવી જાય, છૂટે પછી ભવિષ્યમાં પાછા સંકેતની સ્પર્શના થઈ છે. એટલે કે જે વિદ્યાનું અભિમાન કરું ને, આ છળ પુરુષનું, આ અધ્યાત્મમાં લાયક નથી એ પુરુષનું લક્ષણ છે. હિતોપદેશમાં કેવું છે, વિદ્યા વિવાદાય ધનમ મદાય શક્તિ પરેશા પર પીડનાયા. વિદ્યા વિવાદ માટે છે, દલીલ માટે છે. આવી જાઓ મારી સાથે. હરિભદ્ર સુરી એટલું અભિમાન. યશોવીજી મહારાજ પહેલાં, આનંદજી મહારાજ નહોતા મળ્યા ને, ધજાઓ રાખે બધી. પછી લાંબી કથા છે બધી, તો બધી ધજા જ્યાં જ્યાં રાજ દરબારમાં જીતે જયનેતર સાથે એ ધજા રાખે ને બધે ફરે. પછી વ્યાખ્યાન કરે ને, 10 વૈકલ્પિક સૂત્રની એક જ ગાથા ઉપર 4 મહિના ચાતુર્માસ વ્યાખ્યાન કરે. ઠવણીમાં ધજા રાખે, પછી પાઠ ઉપર પાઠ રાખતા ને એની ઉપર બેસતા ધજા રાખે. પછી સંતોકબા, બધી લાંબી કથા છે કે પૂર્વભવના એના માતુશ્રી હતા. હા મળે છે કે ગૌતમ ગંધર્વ કેટલી ધજા રાખતા હતા. અવધિ જ્ઞાનના ધણી હતા, ભગવાન મહાવીરના પટ્ટે શિષ્ય હતા અને તદ્ભવ મોક્ષગામી હતા. ભગવાન મહાવીર એને નિમેલા, એ કેટલી ધજા રાખતા હતા. તો વિચાર કર્યો, પણ હજી બહુ ગળે ઉતર્યું નહીં. એટલે કહે છે આ સંતોકબાઈ એને, તો હું શું કરું? તો કે તું આનંદજી બાવાને મળ. તો ક્યાં મળે? તો મળે જંગલમાં મળે કે નક્કી કરે છે આને મળવું જ કે. પછી લાંબી કથા છે, પછી મળે છે જંગલમાં એક. એમાં એવું છે ત્યારે
યશુજી મહારાજ ત્યાંય બધા સંત પાછા ભેગા થઈ ગયા, સંન્યાસી. ત્યાં બોધ આપવા માંડ્યા. ગુરુ થવું બહુ ગમે ને, બહુ આનંદ આવે. સૌથી વધારે આનંદ કેમ આવે ખબર છે? ઘર પર છોડીને ગુરુ થઈ જાય, બહુ આનંદ આવે. ગોવાળ થવામાં બહુ મજા આવે, એટલે ઢોરને ઘરે મોકલવામાં. પ્રભુથી કે ગોવાળીઓ થયો ને, શંકર ભગતને કહેલું, બધા ઢોર ગમાણમાં જશે એટલે તારા બધા ચેલા મોક્ષે જશે, પછી તારો વારો આવશે. બધા ચેલા તો મોક્ષે જવાના જ ન હોય ને, એટલે એનો વારો જ નહીં આવે. કે ગોવાળીઓ થવા જઈશ ને, શંકર ભગતને કહે છે. શંકર ભગત ગુરુજી થતા હતા. બધા એના નામની બાધા રાખે કે તાવ મટી જાય તો ધોત્યું, તાવ મટી જાય તો છત્રી, એવું બધું. અને જોડકણા બધા ગાય, કવિતા બનાવે, વૈરાગની જ બધી. પ્રભુથી ગાવતો શંકર ભગતને કહે છે, ગવાણું જ નહીં. કે તમે તો ગામે ગામ ફરો છો, ગુરુજી જો તમે હાથમાં ડાયરી લઈને ફરે, બધું જોડકણા કર્યા હોય. કે સિનેમાના રાગ ઉપર નહીં અત્યારે છે એમ, તોય પ્રભુજી કહે છે. તો આપણી તો ભક્તિ ક્યાં છે જ, આશાત ન થાય છે આપણી. એ બધા વૈરાગના જ ગીતો હતા, તોય પ્રભુજી કહે છે બનાવો તો એક ગીત અહીંયા, તમે તો બનાવો છો. થયું જ નહીં ક્યારે. જ્યાં કે ગોવાળીઓ થયો છે ને, ગામે ગામ જઈને કહે કે હું ગુરુ નથી, ને તો એ બધા ઢોરા, એટલે ગાય, ભેંસ, બકરા, ઘેંટા ગમાણમાં એને ઘરે પહોંચશે પણ તારો નંબર લાગશે. કે એ ગયા ગામે ગામ, આંખે દેખાય એવા. મગન બાપા કહેતા હોય એની બાજુમાં બેસતો આત્મસિદ્ધિ કરવા, આખી મોક્ષમાળા મોઢે બોલે. પછી નિત્યકર્મમાં એક પાઠ બોલવાનો હોય ને, પાઠ નંબર શિક્ષા પણ 1 થી શરૂ કરે, 108 મોઢે બોલે. 108 દિવસ પૂરા થાય એટલે એ ડાયરી જે એણે ભજન બનાવેલા ને, પ્રભુજીની સામે ફાડી નાખી એણે. અને બધે ગામે ગામ કહે કે હું ગુરુજી નથી, હું જ્ઞાની નથી. અને બાલદી અને સાવણો લઈ અને કૂતરાની વિષ્ટા સાફ કરે સવાર સાંજ અગાસમાં, સાવણો લઈને. ગુરુનો વિદ્યાનું અભિમાન. અહીંયા યશુજી મહારાજ અધ્યાત્મની ઊંડી વાત કરે છે. ઘણા બધા સંત આફરીન પોકારે છે કે કહેવું પડે. કે આનંદજી મહારાજ તો અવધૂત, લાંબી જટા અને કોપીન ને એવું બધું પહેર્યું હોય, ગંદા, સ્નાન તો હોય નહીં કંઈ, લાંબી જટા ને અઘોરી બાવા જેવા. નીકળતા જાય ને બધા તો પગ પકડે ને યશુજી મહારાજના. એટલે આનંદજી મહારાજની બાજુમાં છેલ્લે આવ્યા કે કંઈ સમજાણું? એટલે આનંદજી મહારાજ ધીરેથી એને કહે છે યશુજી મહારાજને, તમે જે બોલ્યા એ તમને સમજાણું? કોણ છે ત્યાં ખબર પડી. પછી 75 વર્ષની ઉંમર છે યશુજી મહારાજની. જેટલી રચના કરી છે ને એ બધી સંકિત વગરની છે. આ બધા સ્તવન ને ઘણું બધું. એ તો સત્પુરુષને આશય સમજીએ ત્યારે ખબર પડે આપણે. પછી 8 દ્રષ્ટિની સજ્જાય, મૂળ હરિભદ્ર સૂરીની યોગ દ્રષ્ટિ સમુચય, એ આનંદજી મહારાજ સમજાવે છે યશુજી મહારાજને. સમજી અને બીજે દિવસે બધી લખીને આનંદજી મહારાજ બતાવે છે બીજે સવારે. તો કે કલ રાત કો સમજાયો, આજે ઓફ દિયા કે ઉલટી કરી પાછી, પણ બરોબર છે કે તોય રાખજે, કે હવે ફેંકી નહીં દેતો. 8 દ્રષ્ટિની સજાય સમકિત ત્યાં પછી લખેલી છે યશુજી મહારાજ. ગોપાલ દેવે એની આજ્ઞા આપી છે કે સમજજો ને પાકીએ કરજો. અધ્યાત્મમાં આપણે કેટલા ઉપર આગળ આવ્યા એ ખબર પડે. એટલે વિદ્યાનું અભિમાન કરું નહીં. ગૌતમ ગંડર અભિમાન જ હતું ને, પણ સત્પુરુષ મળી ગયા, આવેલા ઝઘડો કરવા માટે. આવો ઇન્દ્રબુદ્ધિ ગૌતમ, તમને આત્મા છે કે નહીં શંકા છે ને, એ તો ભગવાન ગણાતા ત્યાં વેદાંતના. વેદ વ્યાસ, વ્યાસ એટલે ડાયામીટર, એક છેડેથી બીજે છેડે પહોંચે. ભગવાન જ હતા, 4 વેદના પારગમી. હજી આગમ તો હતા જ નહીં ને. મહાવીર સ્વામી બોલે પછી લખાય ને, 8મી પેઢીએ લખાણો. તેને વાંચવાનું શું આપે મહાવીર સ્વામી? એટલે વેદની રૂચા લાવો કે તમે શું વાંચ્યું છે. એ વેદની રૂચાના અર્થ કરીને ભગવાન મહાવીર ઇન્દ્રબુદ્ધિ ગૌતમને સમજાવે છે કે આત્મા છે. 4 વેદ પઠન કરેલા એવા ઇન્દ્રબુદ્ધિ ગૌતમને ભગવાન મહાવીરે સમ્યક નેત્રો આપ્યા કે તમારા ચશ્મા કાઢો, અમારા ચશ્મા પહેરો. ગોપાલદેવ લખે છે. ગોપાલદેવ ઊભા હશે બાજુમાં. સમ્યક નેત્ર આપ્યા. આવે છે ને જ્ઞાનની વાત આવે છે ને, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભેવ સાંભળો. 4 વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વના, નંદી સૂત્રે ભાગ્યા ભેદ્યા સિદ્ધાંતના, કે મિથ્યાત્વના શાસ્ત્રો છે. નંદી સૂત્રમાં લખેલું છે. પણ જ્ઞાની તે જ્ઞાન બેસ્યા, એ જ ઠેકાણે ઠરો. એ જ મહાવીર સ્વામી બોલ્યા, એ નંદી સૂત્ર લખાણું ને, એ જ મહાવીર સ્વામી બોલ્યા ને ઇન્દ્રબુદ્ધિને જ્ઞાન થયું વેદની રૂચાથી. આ અનેકાંત વાત છે વિતરાગનો. કેમ સમજાય? અને સમજાવણ ઉપકરશો. એટલે એ સત્પુરુષના આશય અર્થ થાય એ વસ્તુના, તો જ કામ થાય. શવ પશમથી અર્થ થયા હોય શ્રદ્ધા વગર. PhDની ડિગ્રી મળે, આત્મા ન મળે. જ્ઞાન આવણી કર્મનો ક્ષેવ પશમ થાય તો જીવ પંડિત બને.
અને સાથે મોહનીય કર્મનો ક્ષયોપશમ થાય, ક્ષય થાય, તો જ્ઞાની આત્મજ્ઞાની બને. આટલો ફરક છે. એટલે 4 વેદ પુરાણાદિશ શાસ્ત્ર સૌ મિથ્યાત્વના તે નંદી સૂત્રે ભાખ્યા ભેજ્યા સિદ્ધાંત. પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાષ્યા એ ઠેકાણે ઠરો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભેવ સાંભળો. કોપદે લખ્યું છે ભાગવત જો સત્પુરુષ સમજાવે તો ક્ષણમાં જ્ઞાન કરાવી દે. અને જૈનના આગમો પણ ઓક સંજ્ઞાએ સંપ્રદાયને મજબૂત કરવા માટે તો બહુ પરિભ્રમણનું કારણ થશે અને પરમાર્થે કલ્યાણકારી નહીં થાય પ્રભુજીને કૃપાલદેવ કહે છે. આપણે ક્યાં છીએ અધ્યાત્મમાં વિચારવાનું? આ પ્રતિક્રમણ ચાલે છે કે વિદ્યાનું અભિમાન કરવું નહીં. છે શું આપણી આગળ? છે શું? બ્રહ્મચારી લખે છે પછી પ્રાયશ્ચિત રૂપે સ્વદોષ દર્શનમાં કે મળે ને મુજમાં રૂપ ગુણ કળા પ્રભા પ્રભુતાય તો પણ માન મુકાય ના, અહંકાર ઉભરાય. છાજે એવું હતું માન બાહુબલીને, તોય 12 મહિના ઊભા સુકાઈ ગયા તોય જ્ઞાન નથી. અને આગળ છે શું? તો અભિમાન કરે છે. અનંતાનુમતિ કર્મ છે 522માં ખૂબ કે સત્પુરુષ મળ્યા, સત્પુરુષની વાણી મળી, હું જાણું છું મેં ફલાણા ચોપડામાં આવું વાંચેલું છે. અહીંયા કુપોલદેવ લખ્યું છે અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળે મોક્ષ હોય. ના, મેં વાંચ્યું છે આ કાળે મોક્ષ ન હોય. અહીંયા કુપોલદેવ લખે છે જાતિ વેશનો ભેદ નહીં. ના, મેં વાંચ્યું છે સ્ત્રીને મોક્ષ ન થાય. સત્પુરુષ મળ્યા પછી હું પણ જાણું છું આ અનંતાનુમતિ કશાનો પ્રકાર છે. વચનામૃત 522માં લખ્યું છે. સંકિત ક્યાં? હજી મુમુક્ષુ જ ક્યાં છે? કુપોલદેવની હયાતીમાં કુપોલદેવ લખેલું કે આંગળીને વેઢે ગણાય એટલા છે શ્રાવક મુમુક્ષુ. આ પડતો કાળ છે, હવે વધી ગયા છે બધા વિતરાગ ધર્મની આરાધના કરવાવાળા. આ જાણીને આપણે પુરુષાર્થ ફરવાનો છે વધારે, અને ફસાઈ નથી જવાનો જ્યાં ત્યાં. આ માથું વિતરાગ સિવાય નમે નહીં. વિદ્યાનું અભિમાન કરવું નહીં, ગુરુનો ગુરુ બનવું નહીં. કુપોલદેવને ગુરુ માને પણ પાછા સમજાય કે આટલું સાચું ને આટલું ખોટું. ના, આ અમે નથી માનતા. તો તું ગાચ હતો, જાતિ વેશનો ભેદ નહીં, તો મૂછીને જ્ઞાન થાય કે નહીં? ના, વેશનો તો ભેદ નથી, તો ગૃહસ્થ વેશ તો જ્ઞાન થાય કે નહીં? ના, ન થાય. પણ તું ગાચ હતો, જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય રાગદેવ છોડી દીધા. મેં ભગવાન મહાવીર સામે સાથે 500 ભગવા કપડાવાળા હતા, અંબડ પરિવ્રાજકને એના ચેલા. ભગવાન મહાવીરે કહ્યું ને કે અમારો યુનિફોર્મ વ્હાઇટ કલરનો છે, સફેદ ગણવેશ. એમ આવે છે ને સુલસા શ્રાવિકાને ધર્મલાભ કહેજો, એ અંબડ પરિવ્રાજકને કહે છે મહાવીર સામે કે હું 2 વર્ષ પછી આવીશ, કાંઈ સંદેશો જો કે ના? તો કે ના, કયો? તો કે સુલસા શ્રાવિકાને મારા ધર્મલાભ. કેટલા બધા આચાર્યો હતા, ભગવાન મહાવીરે દીક્ષા આપી એવા હતા, એને નહીં. અંબડ પરિવ્રાજક પછી રીધિ સીધી ફરવે છે અને પરીક્ષા કરે છે સુલસા શ્રાવિકાની. આ તીર્થંકર ન હોય કે સમોવસન રચાય તો ન હોય તીર્થંકર, કે આ માયાવીનું લક્ષણ છે. મારે વિતરાગતા જોઈએ કે આ વિતરાગનો અનુયાયી. એ અંબડ પરિવ્રાજકને ભગવાન મહાવીરે કહ્યું નહોતું ભગવા કાઢી નાખે. આ ગુરુનો ગુરુ બને છે. એ પરમાત્મા અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળે મોક્ષ હોય. વચનામૃત 213. ના, આ કાળે ના હોય. 105મી ગાથાના અર્થમાં લખ્યું આ કાળે મોક્ષ થાય એનો એ નિષેધ નથી. આત્મસિદ્ધિની 105મી ગાથાના વિવેચનમાં વચનામૃત 718. એ બધું ઓપ્શનમાં જ મૂકી દે. 411માં લખ્યું છે 10 બોલ વિચ્છેદ ગયા છે જે કેવળ જ્ઞાન, મોક્ષ, ક્ષૈક સંકેત, પરિહાર વિશુદ્ધિ ચારિત્ર, પુલાક લબ્ધિ, એ બધું પરંપરામનેથી છે. એટલે ગુરુ શિષ્યને કહે, એ શિષ્ય એના શિષ્ય કહે. વ્યક્તિગત ધોરણે પૂર્વે જેણે આરાધન કર્યું એને થઈ શકે બધું. બ્રહ્મચારી લખે છે કેવળ જ્ઞાન રવિતણી સામગ્રી ગઈ સાર રવિવાર અવતાર દિન સ્વયંબુદ્ધ અવતાર છે. આ કુપોલદેવનો ગુરુ કોણ હતા? પરંપરામનેથી ન થાય. 10 બોલ વિચ્છેદ છે 411માં લખ્યું છે. પણ એકાંતે એમ જ છે એમ અમે માનતા નથી, એમ લખ્યું છે કુપોલદેવ 411. બેફાટ આત્મા અનુભવાય છે તો સૌભાગભાઈને દન 8 થયા બેફાટ. કુપોલદેવને ક્યાં? કુપોલદેવને ભક્તોને અનુભવાઈ ગયું છે. એટલે કે છે ગુરુનો ગુરુ બનવું નહીં. હવે બહુ ગંભીર વિષય છે આ. 170મો બોલ. અપૂજ્ય આચાર્યને પૂજવું નહીં. અનંતાનુમતિ કર્મનો પ્રકાર છે, બહુ મોટો વિષય છે. અપૂજ્ય આચાર્યને પૂજવું નહીં. અને પૂજે ના, આપણા સંપ્રદાયના છે ને, વ્યવહાર વિનય તો કરવો જોઈએ ને. અનંતાનુમતિ કશાય છે? વ્યવહાર ક્યારે નહોતો એને અનંતકાળથી આજ સુધી. એ ઘરનું મોભી છે એટલે એના પત્ની, એના સંતાન, એની પુત્ર વધુ, નવી પાણી આવ્યો છે છોકરાને, બધા કરશે ને વિનય. એટલે કેટલા જણા અવળે રસ્તે જશે, પામે તેનો સંગે બધા.
તો વ્યવહાર ક્યારે નહોતો એને? કઈ યોનિમાં વ્યવહાર નહોતો? કૂતરો હતો ત્યારે નહોતો એને? 8 ગલુડિયા હતા એને. અત્યારે એક બે જ છે, ત્યારે વ્યવહાર નહોતો એને. કોઈ આવે તો નહોતી ભૂખતી જ, ત્યારે વ્યવહાર જ હતો ને એને. વ્યવહાર ક્યારે નહીં હોય? વ્યવહાર છોડી જ છૂટકો છે. આ સાચું લાગ્યું હોય તો આજે, કાલે, લાખ વર્ષ પછી કે પહેલા આ કરે જ છૂટકો છે. એ તો ક્યારે થશે? એટલે કહે છે અપૂજ્ય આચાર્યને પૂજવું નહીં. કે કુપોલદેવ કહે છે એમ નથી. કાર્તિકેય અનુપેક્ષામાં અને રત્નકરણ શ્રાવકાચારમાં, શ્રાવક કોને કહેવાય, 800 વર્ષ જૂની વાત, એમાં લખેલું છે. હમણાં આવશે અહીંયા. અપૂજ્ય આચાર્યને પૂજવું નહીં. કાર્તિકેય અનુપ્રેક્ષાનું 164મું પાનું છે. કુમાર સ્વામી કુપોલદેવનો ઉલ્લેખ કરેલો છે છેલ્લે, કે 8 વર્ષે દીક્ષા લીધેલી, 72 વર્ષ જીવેલા નગ્ન દિગંબર મુનિ. ઘણું બધું એના વિશે લખાણું છે. અનુપ્રેક્ષ એટલે ભાવના. કાર્તિકેય સ્વામી એટલે કુમાર સ્વામી, બીજું નામ હતું એનું, વાપર નામ. શ્રાવક કેવો હોવો જોઈએ? વિતરાગના માર્ગમાં દાખલ થયો, શ્રીમદ રાજના માર્ગમાં મુમુક્ષુ થયો, પછી કેવો હોવો જોઈએ? એ અપૂજ્ય આચાર્યને પૂજે નહીં. ગુરુને નહીં, આચાર્ય હોય તોય ન પૂજે. ગચ્છાધિપતિ હોય તોય ન પૂજે, આત્મજ્ઞાન ન હોય તો. અને ગૃહસ્થોને આત્મજ્ઞાન હોય તેને પગમાં પડે. આજ્ઞા છે કુપોલદેવની. લખે છે આમાં 317મો શ્લોક છે કાર્તિકેય અનુપ્રેક્ષાનો, કે જે જીવ દોષ રહિતને દેવ માને છે, 18 દૂષણથી રહિત, વિતરાગાત પરો દેવો, ન ભૂતો ન ભવિષ્યતિ, સર્વ જીવોની દયાને શ્રેષ્ઠ ધર્મ માને છે. ધર્મને બીજો દયા સમાન, માણો ના કરનાર, અને નિર્ગ્રંથ ગુરુને ગુરુ માને છે, તે પ્રગટપણે સમ્યક દ્રષ્ટિ શ્રાવક છે. આ સાધકનું લક્ષણ. નિર્ગ્રંથ ગુરુ એટલે શું? કુપોલદેવ વ્યાખ્યા આપી છે નિર્ગ્રંથની. બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથિ નહીં હોય, પરમ પુરુષ તેને કહો, સરળ દ્રષ્ટિથી હોય. આ ગુરુ નહીં, આ પરમ પુરુષ છે. આ પરમ પુરુષ તેને, પુરુષ એટલે આત્મા, પરમાત્મા તેને કહો, સરળ દ્રષ્ટિથી જોઈ. કુપોલદેવ લખ્યું છે રાળજમાં 20 દુઆ લખે ને, પછી જળ ભાવે જળ પરિણમે, યમ નિયમ બધું, ત્યારે આ લખી છે પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ. એ કોઈ કવિતાનો ભાગ નથી, અલગ જ લખી છે બે લીટી. આત્મસિદ્ધિ પૂરી થાય પછી આપણે બોલીએ છીએ. એટલે આ ગુરુજી પરમાત્મા છે. આ પરમ પુરુષ, પુરુષ એટલે આત્મા, પરમાત્મા પ્રભુ, ગુરુ નહીં અપમાન થાય, આપણે શ્રી શ્રી કહીએ ને. પરમાત્મા પ્રભુ સદગુરુ, પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ. કેમ? જેણે આપ્યું ભાન નહીં તેને સદા પ્રણામ. એ પરમ વ્યાખ્યા કરીએ ને. નિર્ગ્રંથ, બાહ્ય તેમ અભ્યંતરે, ગ્રંથિ નહીં હોય. બાહ્ય એટલે ગાડી લાડી વાડી બધું, અને અભ્યંતર ક્રોધ માન માયા લોભ 5 દિનના વિષયને કશાય જીતી લીધા છે. આ નિર્ગ્રંથ, એને શ્રાવક નમે. કે આપણને કેમ ખબર પડે એવું છે કે નહીં? સાવ સહેલું છે. એ જો આત્મા માટે ગયો હોય તો ખબર પડશે. આત્મા સિવાય બીજું કાંઈ પણ જોતું હશે તો ખબર નહીં પડે. છેતરાવાનું છે, આજે નહીં તો કાલે. લખે છે એમાં, ભૂલાશો લોભાશો લગભગ લૂંટાશો સિંપણી. દિશે રસ્તો સહેલો, ધર્મ જ છે ને, વિતરાગનો જ માર્ગ છે ને, દેરાસર ઉપાસરે જ છે ને, શ્રીમદ રાજનું નામ જ છે ને. ભૂલાશો લોભાશો લગભગ લૂંટાશો સિંપણી, છેલ્લે ફસાવાનું મોત પહેલા. ભૂલાશો લોભાશો લગભગ લૂંટાશો સિંપણી, છેલ્લે આટલું આવી જશે ત્યાં સુધી બરોબર હશે. પછી ગરોળું નાખી દેશે એક, ઉમેલા મારા કરજો કે ભવે. આ જ વાત ગીતાના 17મા અધ્યાયના 2જા શ્લોકના વિવેચનમાં છે. હે કૃષ્ણ, મને આત્મા કેમ મળે? એટલે કૃષ્ણ કહે છે, હે પાર્થ, તને હું રસ્તો બતાડું છું, કે સત્પુરુષની ભક્તિથી. તો ક્યાં ગુરુની ભક્તિથી? તો પછી શ્રી કૃષ્ણ કહે છે કે અસદગુરુની બુદ્ધિ ભ્રાંતિવાળી, અનંત શાખાવાળી હોય છે, એને વળગશે એની બુદ્ધિ વહેલા મોડા ભ્રષ્ટ થઈ જશે. પ્રભુજી આ જ વાત કહેતા કે અસત ગુરુને ભજીને જીવ દાંડો ઘેલો થઈ જાય છે અને ભવાંતરે અધોગતિએ જાય છે. પ્રભુજી ક્યાંય ગીતા વાંચ્યું એવું કંઈ ઉલ્લેખ નથી ક્યાંય. અનંત જ્ઞાનીઓનો એક જ અભિપ્રાય છે. એટલે ગીતાના મૂળ શ્લોકના અર્થ વાંચીને આપણે એમ ત્યાં કૃપાલદેવ જ લખ્યું જ બધું. પછી બીજો કોઈ સમજાવે પાછો ભેળસેળ કરીને તો આપણને એમ લાગે કે ચાલો દાંડિયા લઈને જાય નવરાત્રિ રમવા, અરે કનૈયા ક્યારે રમી આવ્યા રાત, તો એવું થાય. એટલે કોણ સમજાવે છે? સત્પુરુષના આશય શાસ્ત્ર સમજે, વર્તે સદગુરુ લક્ષ, તો સમકિત તેને ભાખ્યું કારણ ગણિત કહે છે. જે જીવ દોષ રહિતને દેવ માને છે, સર્વ જીવોની દયાને શ્રેષ્ઠ ધર્મ માને છે, અને નિર્ગુણ ગુરુને ગુરુ માને છે, તે
તે પ્રગટપણે સમ્યક દ્રષ્ટિ છે. સર્વજ્ઞ વિતરાગ 18 દોષિત રહિત દેવને દેવ માને છે. અન્ય દોષ સહિત દેવ છે તેને સંસારી દેવ માને છે, મોક્ષ માર્ગી નથી. વિતરાગ દેવ સિવાય બીજા કોઈ પણ દેવને પૂજતો હોય, મોક્ષ તો નથી ને એના માટે, એટલે નક્કી આ પૂજે છે અને મોક્ષ સિવાય કંઈક બીજું જોઈએ છે, નક્કી અને મોક્ષ સિવાય બીજું ક્યાંક જોઈએ છે, બીજી અનંતી વસ્તુ છે. આમાં ઉલ્લેખ કર્યો છે, આપણે ટૂંકાવી દઈએ છીએ. ટૂંકમાં એને મોક્ષ સિવાય બીજી વસ્તુ જોઈએ છે. એટલે માથું કેમ નમાવે? બીજું તો એને પ્રાર્થ પણ મળે એમ છે. એ દેવને દેવી એ પોતાના પ્રાર્થને અનુસાર છે. ઇન્દ્ર પણ ગુજરી જાય ને ઇન્દ્રણીય ગુજરી જાય. શાસ્ત્રમાં આવે છે ઇન્દ્ર પાસે અમી જેવી ઔષધિ છે, ઇન્દ્રની ગુજરી જાય ત્યારે એવી ઔષધિ કામ ના આવે. ઇન્દ્ર પાસે વજ્ર જેવું હથિયાર છે, ઇન્દ્રની ગુજરી જ્યારે કામ ના આવે. એને બીજી મળી જાય ઇન્દ્રાણી, એ બીજી વાત, એને બચાવી ન શકે. અમી જેવી ઔષધિ ને વજ્ર જેવા હથિયાર. ઇન્દ્રની ભવ્યતાથી ભૂલતા ખાધી કોપલ હાથ નોંધમાં કહે છે. હાથ નોંધ પહેલી નહીં 5મી નોંધમાં કહે છે, જોઈએ તો કોણ સુખી છે? ઇન્દ્ર તો સુખી હશે ને, પછી કહે છે ઇન્દ્રને તો આવું છે, ઇન્દ્રની ભવ્યતાથી ભૂલતાપ ખાધી કે સુખી નથી. એ સુખી નથી, એને ભજવા છે આપણે. એ દુઃખી છે તો આપણને દુઃખ મળશે, એની બધી રીતિ સ્થિતિ મળશે એટલે એનું દુઃખે મળશે ને આપણને, અજ્ઞાની મળશે ને, એનું ગુણઠાણું આપણને મળી જશે. તો એ તો અનંતનું મંદિરમાં છે. આ તો હમણાં વ્યવહાર સંકેત થવાનું હતું, થોડું ઉપર આવેલો. એ અનંતનું મંદિર વાળાને પૂછે તો અનંતનું એટલે પડશે નીચે. આ એટલું સમજે, આ તો ગણિત છે. આ યશુજી મહારાજે લખ્યું છે, આ જ્યાં લગી આત્મદ્રવ્ય નહીં જાણ્યું ત્યાં લગી ગુંઠાણું કેમ કરીને આવી તાણ્યું? ગુંઠાણું છે જ ક્યાં? સંકિત થાય પછી ગુંઠાણા ગણાય, 4થું 5મું 6થું, ત્યાં સુધી ગણાય નહીં. વેશથી ગુંઠાણા નથી, આ વેશથી ગુંઠાણા સમજે છે. એટલે જેટલી જટા લાંબી એટલે વધારે ગુંઠાણું ઊંચું ને. સર્વજ્ઞ વિતરાગ 18 દોષિત રહિત દેવને દેવ માને છે. અન્ય દોષ સહિત દેવ છે તેને સંસારી છે, પણ મોક્ષમાં એમ જાણી વંતો પૂતતો નથી. માથું ન નમાવે. બહુ તો ઘણા એમ પૂછે, શાસક દેવને દેરાસરમાં જાય તો ઊભા નમસ્કાર થાય. એને મોક્ષે જવું છે ને, પદ્માવતી માતાને, ચક્રેશ્વરી માતાને. આપણે મોક્ષે જવું છે. એ કોના આરાધક છે? પદ્માવતી માતા, પાર્થનાથ ભગવાનના. આપણે પાર્થનાથ ભગવાનના છે. ઊભા નમસ્કાર કરે, જય જિનેન્દ્ર, જય પ્રભુ. મોટા આચાર્યોએ કહ્યું છે આ બધું. આ પણ હવે એટલી બધી લાલચ બતાવી છે જીવોને, લગભગ બધા એટલા માટે જ જાતા હોય ને, એટલે ચાલે. પછી ગોપાલભાઈ અડધી લીટીમાં લખ્યું ખાલી, દેવ દેવીની તુષ્માનતાને શું કરશું? તુષ્માનતા સત્પુરુષની છો. સત્પુરુષ શું કહ્યું? વિતરાગ દેવને પૂજવાનું, તો રાજી થાય ને સત્પુરુષ. જ્યાં સુધી રાજી નહીં કરે ત્યાં છૂટશે કેવી રીતે? એક સત્પુરુષને રાજી કરવામાં આખી જિંદગી ગઈ, એને 16મો ભાવ નથી, પણ રાજી કરે જ નહીં તો એને અનંત ભાવ ચાલુ જ છે ને. બધું મળી ગયું છે આપણને. પ્રભુજી કહે તારી વારે વાહ. આપણે ક્યાં ગોતવાના છે સત્પુરુષ? પ્રભુજી ગોતીને આપ્યા છે. શરણને આશ્રય લેવાની જરૂર છે. એટલે કહે છે અહિંસામય ધર્મને ધર્મ જાણે છે, પણ દેવતાઓને અર્થે પશુનો ઘાત થાય કે માનતા માની હિંસા થાય છે, અભક્ષ ખાનપાન હોય. અનંત 24માંથી જે સ્વામી વાત્સલ્યના પ્રોગ્રામમાં અભક્ષ્ય હોય ખોરાક, ભલે વર્ષી તપનું ઉજવણું છે, માંસ ખમણનું ઉજવણું છે, દીક્ષાનો મહોત્સવ છે, ત્યાં માંસાહારી પદાર્થો હોય. પનીર, મટર, પનીર. માંસાહાર નથી, ચાલો ઊભો રહીને બન્યો તો કસ્ટર્ડ પાવડર નાખ્યો ને, કંદમૂળ છે. આખું વર્ષ ઉકાળેલું પાણી પીધું. હવે તો હવે બરફમાં શ્રીખંડ મૂક્યો હોય ઠંડો, એ ખાય છે ને, ઠંડો કેરીનો રસ ખાય છે ને, વેચી નાખીને તપશ્ચર્યા પાણંદ દેશે. એમાં તું ગરદી કરવા ગયો ને, એટલે તું વિતરાગની પ્રભાવ ના કરો કે વિરાટ ના કરજો, ખાવા જ ગયો ને. ના ખાવા ને, એમાં તો ધર્મ સમજીને ગયેલા, તો ઓર નુકસાન. ખાલી ખાવા ગયો તો ખાલી એટલો લોભનો જ પ્રકાર. આ તો ધર્મ સમજીને ગયો એટલે અનંતનું મંદિર કરે, ધર્મ બંધાય છે, વ્યવહારમાં નહીં. કેટલું મોટો ગુનો થાય તો પછી એમને એમ ગયો જમવા માટે તો વાંધો નહોતો. આ ધર્મ સમજીને ગયો હતો એટલે ધર્મ હાથમાં જ નહીં આવે ને. હવે વિરાધના કરીને આવશે ને. છૂટવાની જગ્યાએ જેવું બંધાશે, હવે છૂટશે ક્યાં? શેવડો પડે એવું છે. તો શું કરવાનું? વચનામૃત ખોલીને માથું નાખીને બેસી જવાનું 4 દિવાલની વચ્ચે.
જો સત્સંગ ન હોય તો. મોક્ષ માર્ગીના ટોળા હોય. જૈનેતરમાં આ જ કહ્યું છે, શૈલે શૈલેના માણિક્યમ મૌક્તિકમના ગજે ગજે સાધવ નહીં સર્વત્ર ચંદનમ નહીં વને વને. બધા જંગલમાં ચંદનના ઝાડ હોય, બાવળિયા જ હોય. બધા હાથીના માથામાં મૌક્તિક હોય, એરાવત હાથીના હોય. બધે સાધુ હોય, બાવા હોય, બધે વેશધારી. આત્મજ્ઞાની ક્યાંક હોય ને. કોઈ વિરલા સત્પુરુષ વિતરે, જેમ સૌભાગભાઈને કોપાલતો લખ્યું છે. એમાં ધર્મ છે. અંતરંગ પરિગ્રહની મૂર્છા પકડ સહિત વેશધારીઓ છે. હવા કાળદોષી જૈન મતમાં પણ વેશધારી નીપજ્યા છે. બહારથી સાધુ જ છે, બહારથી વેશ છે ગુરુજીનો. આ લાંબી જટા છે, કે મુંડન કરેલું છે, ઉઘાડે પગે ફરે છે, કે લાકડાની પાવડી પહેરે છે. એના બધું સફેદ જ હોય. કપડાય સફેદ, ચશ્માની ફ્રેમે સફેદ, મોજાય સફેદ, એની કારે સફેદ, બધું સફેદ. શું આ તો બધું દેહાધ્યાસ છે. એની શું સફેદ છે? મન ન રંગાય, કબીર કહે છે કપડા રંગાય. તેમાં શું થાય? મીરાબાઈ કહે છે ઓડું કાળો કામળો, એ કોઈ ડાઘો લાગે જ નહીં. પછી આવું વૈરાગ આવે તો કામ થાય. કાશાય આગળ બહુ વેશ, શંકરાચાર્ય કહે છે. જટિલો મુંડી લુચ્છિત કેશો, કે લાંબી જટા રાખી, કે મુંડન કર્યું, લોચ કર્યો. જટિલો મુંડી, કે લાંબી જટા, કે મુંડન. જટિલો મુંડી લુચ્છિત કેશો, કાશાય આગળ બહુ ઉત્કૃત વેશ, રંગબેરંગી કપડાં પહેર્યા, સફેદ, નગ્ન થઈ ગયો, ભગવા. આ તો પેટ ભરવાનો પ્રપંચ છે. ઉદય ભરણ આદિ કાજ કરતા થકા મોહ નળિયા કરિકાળ રાજા આનંદજી મહારાજ કહે છે. અંતરંગ પરિગ્રહની મૂર્છા કાળ દોષથી જૈન મતમાં પણ વેશધારી નીપજ્યા છે, અને સર્વને વેશધારી પાખંડી જાણે છે, પણ તેને વંદે પૂજે નહીં. કેમ કે દેવગુરુ ધર્મના આશ્રયથી તો મિથ્યા કે સમ્યક ઉપદેશ છે. સતદેવ સદધર્મ અને સદગુરુની શ્રદ્ધા એને સંકિત કર્યું છે, અને અસતદેવ અસત ધર્મ અને અસતગુરુ એ મિથ્યાત્વ છે. આ સદદેવ સદધર્મ સદગુરુ નથી અને એને આશ્રય છે, એટલે મિથ્યા તો પ્રબળ થાય ને. એ તો સિદ્ધાંત છે શાસ્ત્રમાં, કે દેવગુરુ ધર્મની શ્રદ્ધાને સંકિત કહેવાય. પણ ક્યાં દેવ? દેવગુરુ ધર્મના આશ્રયથી તો મિથ્યા કે સમગ્ર પ્રવર્તે છે, અને કુદેવ કુગુરુ કુધર્મનું વંદન પૂજન તો દૂર રહો. હવે કહે છે એના સંસર્ગ માત્ર પણ શ્રદ્ધા બગડી જાય છે. એ ઉતર્યા હોય ને ત્યાં જવાય જ નહીં. એ ઉતર્યા હોય ત્યાં ન જવાય. એમાં લખે છે, આ કુપાલદેવ નથી કહ્યું કાંઈ, આ તો કાર્તિક અનુપ્રેક્ષા પાના નંબર 165. પ્રભુશ્રીજીને વાંચવાનું કહેલું કુપાલદેવે, કે નિવૃત્તિના વખતમાં વાંચજો. સાધુ તો નિવૃત્ત જ હોય ને. મુંબઈમાં હતા તો કે અહીંયા નહીં, સુરતે નહીં, ચરોતરમાં જાઓ ત્યારે એકલા જંગલમાં વાંચજો. એક હાથમાં ફોન ને એક હાથમાં રિંગ વાગતી હોય, એમ સાંભળે ચાલે? ઘણા લાંબા કાળના બોધ્યા ગળે ઉતરે. આપણે ગળે ઉતર્યા? બ્રહ્મચારી લખે છે 50 વર્ષથી આ માર્ગમાં છે. આપણે જોઈએ છે દશા શું છે. મોક્ષમાળા પ્રવેશિકામાં તૃષ્ણાના પાઠમાં લખેલું છે કે આશ્રમમાં 50 વર્ષથી રહેતો હોય, ધર્મનો છાંટો ન અડ્યો હોય એવા આપણે કેટલા જોઈએ છે, એમ લખ્યું છે. વેદક જ્ઞાનીની વાણી તો સાચી જ હોય ને, વેદક જ લાગે ને. કુપાલદેવ કડક જ લાગતા. પ્રભુજીને કે તમે સાધુ છે ને તો કડક જ લાગે ને. પાછળ શું આવો છો કે સૌભાગભાઈને કહે છે અમે વાત નહીં કરતા વ્યવહારની, કંટાળો આવે છે અમને 304માં. જૂઠાભાઈને દેહ વિલયને અઠવાડિયું બાકી છે તો કે તમે અમારા પર રાગ કરશો, અમે નહીં કરીએ રાગ. એટલે પૂર્વમાં સાથે પતિ પત્ની હતા, તમે કહો છો અમને બહુ મદદ કરેલી દિગંબર દશા પાળવામાં, તો સંકેત આપી દીધું ને. હવે શું છે? સૌભાગભાઈને આપી દીધું સંકેત, પ્રભુશ્રીને આપી દીધું, જૂઠાભાઈને આપી દીધું. હવે શું છે? બદલો તો આપી દીધો. અમલભાઈ સેવા કરે છે, ખાલી વિચારે છે કે મારા સિવાય કોણ આની વૈયાવત કરી શકે. અમલાલ ગાદલા ઉઠાવો કે બોલ્યા નતા, વિચારતા હતા. અંતર્યામી પણ જાણી ગયા કુપાલદેવ ઉત્તરસંડા. અંબાલાલ ગાદલા ઉઠાવો, બધું સામાન સીધું લોટ બોટ, ગાદલા માટલા વાસણ ગાડું ભરીને લઈ ગયા. પણ એમ નહોતું કીધું ખંભાત જાઓ, બાજુમાં જ ગયા નડિયાદ. 15 દિવસની સજા કરી પછી પાછા બોલ્યા હવે વાણીભાઈને આવવું હોય તો આવે, રીસાણ હોય તો વયા જાય, આવવું હોય તો આવે, તારા નમસ્કાર 14 રાજલોકમાં જાય. આ વિતરાગ દેવ ભક્તિનો કરતા છે માટે મારો છે એમ જેને નથી માન્યું એ વિતરાગ.
શિષ્યનું લિસ્ટ રાખે ગુરુજી, એ ગુરુજી હોય. ભક્તનો કરતા છે માટે મારો છે એમ જેને નથી માન્યું એ આત્મજ્ઞાની હોય. કેટલી સહેલી વ્યાખ્યા છે. આ તો રોજ બોલીએ છીએ આપણે 6 પદનો પત્ર, ગોખી નાખ્યું છે. સમજાવણ કરશો ત્યાં એને નમસ્કાર તો દૂર, એના સંસર્ગ માત્રથી શ્રદ્ધાન બગડે છે. સંકિત કદાચ વ્યવહાર સંકિત હશે ને, મુમુક્ષતા આવી હશે ને, વહી જશે. એ ઉતરે હોય તો ન જવાય એમ લખ્યું છે. એ ભાટિયાવાડીમાં છે તો ભાટિયાવાડીમાં ન જવાય ત્યારે એ અર્થ થયો ને આનો, જ્યાં ઉતરે હોય તો ન જવાય. સંસર્ગ માત્રથી પણ શ્રદ્ધાન બગડી જાય છે. માટે સમ્યક દ્રષ્ટિ તો તેઓની સંગતિ કરતો નથી. સમકી જોતું હોય તો આમ એક આત્માર્થનું બીજો નહીં મંત્ર. અહીંયા કેવો શબ્દ, કેવું વાક્ય ચાલે છે અહીંયા? અપૂજ્ય આચાર્યને પૂજવું નહીં. રત્નકરણ શ્રાવકાચારમાં પણ કહ્યું છે કે ભયથી, આશાથી માદળિયું દૂરો લેવા ગયો છે, આશીર્વાદ લેવા ગયો છે. હું નરકે જાઉં, અમેરિકા, હા જા. એમાં આશીર્વાદ લેવાનો હોય? ખાડામાં પડવાના? હું આભત કરવા જાઉં છું કૂવામાં પડવા, જીવી ન જાવ, એના માટે આશીર્વાદ લેવા જવાનું હોય? તું ક્યાં મોક્ષ વયો જવાનો છે? હજી તારે સંસાર લમણે રખેલો છે, એટલે 4 ગતિમાં તું રખડવાનો જ છો ને. તું ક્યાં મોક્ષ વયો જવાનો છે મરીને? તો ત્યાં માગવા ગયો જ ન હોય ને. આ માગવાનું હોય ને, એના માટે માનતા માનવાની હોય કે ભગવાન પાલીતાણા ચડીને કે હું દુઃખી થાવ એટલા નારિયેળને લઈ આવ્યો છું, અને ખરેખર દુઃખી થાય મને મોટી ખોટ જશે ને તો હું પાછું આવીશ છત્ર ચડાવવા. એવું કરવા જાય છે, વ્યવહાર માગવા જાય છે. એ તો લમણે લખેલો છે. વિતરાગદેવ આપે ક્યારે? 368માં પત્રમાં સૌભાગભાઈને કોપોદો લખેલો છે કે જ્ઞાની પાસે આત્મર્થ હોય એક પણ વસ્તુ માગી જીવને દર્શનાવણીય કર્મનો બંધ પડશે. અને ખરા આત્મજ્ઞાની પોતાના ભક્તને એવું થવા આપે નહીં. એટલે કદાચ સાધક તો હજી અબુજ છે, નબળો છે, સમજો નથી ને માગે, આત્મજ્ઞાની ગુરુ એને કાન ખેંચીને ના પડે કે હું નહીં આપું. 44 મોટા સૌભાગભાઈ ગોપાલદેવ 250 પત્ર લખ્યા, નહીં મળે ખબરદાર. કે રવજીભાઈના કુટુંબને મની ઓર્ડર કરે, તમને કરીએ, પણ તમારે કલ્યાણ જોઈએ છે. રવજી બાપાને મની ઓર્ડર જોઈએ છે, તમને નહીં આપીએ. આત્મજ્ઞાનનું લક્ષણ છે. આપણે વચનમાંથી શું વાંચ્યું? વચનામૃતમાંથી પાકું કરી લીધું આત્મસિદ્ધિ. એ તો સિદ્ધાંત બોધ છે. ઉપદેશ બોધ ન પરિણમે ત્યાં સુધી સિદ્ધાંત બોધ પરિણમે જ નહીં. આત્મસિદ્ધિ 4 જણ માટે જ હતી. 20 દુઆ બધા માટે છે, આપણા માટે, શ્યામાપના બધા માટે છે. સજાતનું પરમગુરુ મંત્ર બધા માટે છે. એના તો બીજા મંત્ર છે જ મારી આગળ. હોશે હોશે ગાય છે ને ઢોલ લઈને. પણ તને આ મંત્ર આપ્યો છે તો ગોપાલદેવ પાસે નવકાર મંત્ર નહોતો, પ્રભુજી પાસે. એ તો દીક્ષિત સાધુ હતા. એમ પ્રભુજીને શા માટે રડવું પડે આખી રાત? સમજાતું જ નથી આપણને. સમજાવણ ઉપકરશો. અચિંત્ય તો જ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. એટલે કહે છે, રત્નકરણ શ્રાવકાચારમાં પણ કહ્યું છે, ત્યાં શાખ આપી. કાર્તિકા અનુપ્રેક્ષામાં સંબંધભદ્ર આચાર્ય લખ્યું છે રત્ન. એ પાછું એટલું જ જૂનું છે, 1000 વર્ષ જૂનું. ગોપાલદેવે રત્નકરણ શ્રાવકાચાર, શ્રાવક કેવો હોય, શ્રાવકના આચાર, 3 ભાવનાનું ગુજરાતી ભાષાંતર કરેલું છે મોક્ષ શરૂઆતમાં વચનામૃત, અક્ષરે અક્ષર. એ અર્ધમાગદીને સંસ્કૃત ત્યારે શીખવે છે ગોપાલદેવ. પછી લખ્યું છે અપૂર્ણ, એટલે બધી આખો ગ્રંથ નથી કર્યો ભાષાંતર એમ. રત્નકરણ શ્રાવકાચારમાં કહ્યું છે કે ભયથી ડર લાગે છે. હું મરી જઈશ તો તું મરી જ જવાનો છે. તો તીર્થંકર જે દેહને નથી રાખી શક્યા, તું રાખી શકીશ. અને માદળિયું દોરો આપશે તું બચી જઈશ, તારા સગાવાલા બચી જશે. કેટલી મૂર્ખામી છે એની. ઓલા આપે છે પાછા, એને ખબર ને કે હું નથી મરવાનો, એ નથી મરવાનો, બે અનંતકાળ રખડવાના જ છે. તો પામે તેનો સંગ એ બુડે ભવમાય. ભયથી, આશાથી ક્યાંક જોવે છે એને, સ્નેહથી રાખ છે એને, લોભથી પૈસા માટે જતો હોય. ત્રીજી ફેક્ટરીનું ઉદ્ઘાટન કરો તો આત્મજ્ઞાની એમ કે જો મારું પગલું પડશે ને તારી ફેક્ટરી બંધ થઈ જાય તો સત્સંગમાં રોજ આવીશ. બોલ આવું? પછી હિંમત હોય તો હા પાડે. આ તો જાય હોશે હોશે ઉદ્ઘાટન કરવા કે શું ત્રીજી ફેક્ટરી કર, ભરપૂર કમા, અને મંદિરમાં ક્યારે આવતો જ નહીં. હું અહીંયા રખડું, તું ત્યાં રખડજે. આ અધ્યાત્મ છે. બળે ઉતરે. સંસારના આશીર્વાદ આપે કે પાર્શ્વનાથ ભગવાન પ્રસન્ન થાય આપણી ઉપર. ઋષભનાથ ભગવાન પાલિતાણા જાય એટલે
કે 20 તીર્થંકર મોક્ષે ગયા ને સમજ શિખર પ્રસન્ન થાય આપણા ઉપર. શું આશીર્વાદ આપે કે તારા સંસારનો વહેલો વહેલો નાશ થઈ જાય. સમય માત્રના અનોખા છે, સમસ્ત લોક સ્વરૂપસ્થ હો. સંસારનો નાશ ને એમનો મોક્ષ. તો ધંધો વધે, લક્ષ્મી વધે, અધિકાર વધે, કુટુંબ વધે, પરણવાનું મળે, સંતાન મળે, એટલે મોક્ષ થાય. કે સંસાર વધે ન દે ને હારી જવાનું થાય. શું ગા છો તું? લક્ષ્મી, અધિકાર, કુટુંબ, પરિવાર વધે એટલે સંસાર વધે. એ આશીર્વાદ આપે આદિનાથ ભગવાન આપણને કે તારા સંસારનો નાશ થાય, સંસારનો સત્યાનાશ થાય. આ આશીર્વાદ છે જ્ઞાનીના. મારે એ આશીર્વાદ તો જોતો જ નથી. એટલે ભયથી, આશાથી, સ્નેહથી, લોભથી આ ભજે છે, પણ સમ્યક દ્રષ્ટિ છે તે આ કરતો નથી. એ માથું નમાવતો નથી. એ ઉતરે ત્યાં સંસર્ગ માત્ર શ્રદ્ધાન બગડેને જાણ છે, ત્યાંથી ભાગતો ફરે. એમ ઉંદર અને મુરગી બિલાડીને જોઈને ભાગે, એમ ભાગતો ફરે અહીંયાથી. અપૂજ્ય ગુરુને પૂજ્યું નહીં. અનંત અનુબંધી કર્મ છે. વચનામૃત 459, વચનામૃત 613 અને વચનામૃત 522. કુપોદે લંબાણમાં સમજાવ્યું છે કે અપૂજ્ય ગુરુને પૂજ્ય તો શું થાય એ હવે અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.